એક એવો કાર્યક્રમ છે કે જેમાં ખેડૂતોને ખાસ રસ પડે, ખેડૂતોએ આવવું જોઈએ, ખેડૂતોએ એમાં સરકાર શું કરવા માંગે, કઈ દિશામાં તરફ તમને લઈ જવા માંગે છે, અધિકારીઓ શું કરવા માંગે, પદાધિકારીઓને પોતાની શું ઈચ્છા છે કે અમારા વિસ્તારના લોકો કેવી રીતે આગળ વધે, આ જાણવા માટે પણ હાજર રહેવું, સાંભળવું જરૂરી છે. હું આશા રાખું છું કે ઘણી બધી વાત એ લોકોએ કીધી. આજે આપના ગામમાં આવવાના માટેના બે મુદ્દા છે મારી પાસે. સૌથી પહેલું એ કે ડાંગ જિલ્લાની અંદર જે 4 મુખ્ય નદીઓ છે એમાંથી આ જે નદી છે એના કિનારે આવેલું ને થોડી ખેતી થાય એવું ગામ છે. આજ ભવાનનગરમાં લગભગ ફાર્મ છે તમારું ખેતીવાડી, એટલે અહીંયા ખેતીવાડી અધિકારી પણ સારી રીતે ખેતી કેવી રીતે કરવી એ બતાવી શકે એવી આદત પરિસ્થિતિ. ડાંગના બીજા ગામો કરતાં તમારી ખેતી સારી થાય, તમે વધારે સારી ખેતી કરો ને તમારી ખેતી જોવા ડાંગના ને બહારના લોકો આવે એવું કંઈક આપણે કરીએ, એટલું કહેવા માટે આજે તમારી વચ્ચે આ અમારો બીજો મોકો. તો આવું કરવું હોય તો શું કરવું પડે? ખેતી સારી કરવી હોય, આપણે ઘણી વાર જાણીએ કે કોઈ ખેડૂતો પૂછે કે ભાઈ ખેતીમાં આમ કરો તો પહેલો મુદ્દો તેના મગજમાં એ આવે, ભાઈ અમે તો ખેડૂત છીએ, અમે તો ખેતી વસ્તુથી જાણીએ છીએ, તમે શું કહેવાનું? પણ મિત્રો એવું છે, જ્ઞાન એક એવી વસ્તુ છે જે વાપરવાથી વધે. તમારું ખેતીનું જ્ઞાન છે તમે બીજાને જણાવો, બીજા પોતાનું જ્ઞાન હોય તમને જણાવે, એકબીજાને વાપરીએ તો વધે. બાકીની બધી વસ્તુ આ દુનિયામાં એવી છે કે જે વાપરવાથી ઘટે, પૈસા ઘટે, કપડાં ફાટી જાય, કોઈ વસ્તુ જૂની થઈ જાય, ખાવા પીવાનું ખલાસ થઈ જાય, પણ તમારી જ્ઞાન છે, તમારી જે મેળવેલી માહિતી છે, આ વસ્તુ કોઈ દિવસ ઘટવાની નથી. આપણે ગમે એટલું ભણેલા હોઈએ, ગમે એટલું જાણતા હોઈએ, તો છતાં બીજા માણસને પણ કંઈક તો અનુભવ હોય. આજના તબક્કે મારે આપને એ કહેવાનું કે ભલે આપ ખેડૂત છો, ખેતી જાણો છો, પણ અમુક મુદ્દા એવા હોય કે આપણે ધ્યાન બહાર રહી જતા હોય. કારણ કે આપણે જે વસ્તુ કરતા હોય એની માહિતી આપણી પાસે હોય, પણ જે વસ્તુ ના કરતા હોઈએ એની માહિતી આપણી પાસે ના હોય. દાખલા તરીકે આ વિસ્તારની અંદર ડાંગરની ખેતી થતી હોય તો ડાંગરની માહિતી તમારી પાસે હોય, પણ આ વિસ્તારમાં બાજરીની ખેતીની વાત કરું તો તમારામાંથી ઘણાને ખ્યાલ ના આવે. એટલે આવા હેતુથી જ્ઞાન મેળવવું જરૂરી છે. જ્ઞાન મેળવવું કોઈ દિવસ બેકાર નથી જતું. ભણતર હોય કે આવું કોઈ પ્રેક્ટિકલ જ્ઞાન હોય ખેતીનું, એ કોઈ દિવસ બેકાર નથી જતું. આ કહેવાનો મતલબ એ છે કે તમે જે જ્ઞાન મેળવેલું એને તમે ગમે ત્યારે જરૂર પડે ઉપયોગ કરી શકો અને એમાંથી તમે આગળ વધી શકો. ઘણી બધી જગ્યાએ મા બાપ આગ્રહ રાખે કે બહેનો ભણેલી હોય, છોકરી ભણે, ભણીને પછી એને પરણાવે. ઘણા મા બાપ આવું ધ્યાન નથી રાખતા. તો આ છોકરીઓ ભણાવવાનું મુખ્ય કારણ એ છે, જો ભણેલી છોકરી હશે તો જે ઘરે જશે એ ઘરને પણ સારું વિચારશે. પોતાના પિતાજીના ઘરે હોય, બાપુજીના ઘરે હોય ત્યારે તો સારું જ કરે, પણ પરણીને જાય ત્યારે પણ ત્યાં સામે સાસરા વખતે પણ સારું. આ ઉપરાંત એના જે છોકરા હોય એ મોટા થાય ત્યારે ભણે એની એ કાળજી રાખે. તો આજના તબક્કે મારે તમને એ કહેવાનું કે જ્ઞાન ભણવાથી બી આવે, જ્ઞાન આવી રીતે બીજા કામો કરવાથી બી આવે, અને કામો કરીએ તો સારી રીતે કરીએ. અને કામ સારી રીતે કરીએ એ કરવા પાછળનો હેતુ એ છે કે આપણે શું વિચારીએ છીએ. આપણે એવું વિચારીએ કે આપણા બધાનું જીવન